સો ગાઈસ અત્યારે આપણે નીચે આવી ગયા છીએ કેમ કે આજે રિસેપ્શન છે અને રિસેપ્શનની અંદર આપણે જવાનું છે. અને આ ભાઈ કેટલો મોડો આવ્યો તને કેટલા વાગ્યાનો ફોન કર્યો તો મેં? તો ગાઈસ બહુ મોડો આવ્યો છે આપણો ભાઈ, પણ હવે આપણે જઈશું રિસેપ્શનમાં, ત્યાં જઈએ. અત્યારે તો આપણે આવા કપડાં પહેર્યા છે, પણ ત્યાં પાછા આવીશું, રેડી થઈશું ફૂલ, ને પછી મળીએ ગાઈસ. બાય બાય. સો ગાઈસ અત્યારે આપણે ખંડુભાઈના હોલ પાસે આવી ગયા છીએ. ખંડુભાઈના હોલે આવી ગયા છે, જોઈ લો. તો ગાઈસ અહીંયા આપણા કાકાના રિસેપ્શન છે, તો રિસેપ્શનની અંદર આપણે જઈશું. રાજવીભાઈ અત્યારે તો આપણે આવા કપડાં પહેરીને આવ્યા છીએ, પણ રેડી થઈશું. આ કંઈક લખેલું છે, સદીમાં પૂજાય છે ગાઈસ આ લોકોને. તો અત્યારે આપણે સીડીઓ બરાબર નીચે જોઈ ચડીએ નહીં તો પડી જવા છે. તો અંદર જઈએ ગાઈસ. સેટઅપ આવું કર્યું છે બધું. અંદર સ્પીકર ચાલુ છે, ફૂલ એન્જોયમેન્ટ ચાલુ છે ગાઈસ. દાદા શું ચાલે છે? કેટલા વાગે આવશે રાહુલ કાકા? કેટલા વાગે આવશે? સાંજે આવશે હે ને? 7:30-8 વાગે ગાઈસ આવશે. ગાઈસ અહીંયા અત્યારે ફૂલ બેસ ચાલુ છે ભૈયા. રાજુભાઈ કંઈક એવું હે ગાઈસ. હવે કામ કરીએ બધું, પછી મળીએ ગાઈસ. બાય બાય. શું ગાઈસ અત્યારે મહેમાન આવવાનું ચાલુ થઈ ગયા છે, જોઈ લો. મહેમાન આવવાનું ચાલુ થઈ ગયા છે ગાઈસ. આ અમારા પટેલ છે, રાજુ પટેલ નામ છે. રાજવીર કૂદતો ના નીચે કૂદતો ના. ગાઈસ અત્યારે બધા મહેમાન આવવાનું ચાલુ થઈ ગયા છે. આ સ્ટેપની આ એ છે ઉતરવા માટે. તો સ્ટેપ જે પેલા કાકા હતા એ રાહુલ કાકાના પપ્પા છે, એટલે મારા પપ્પાના મામા છે, જેમનું નામ મહેન્દ્રભાઈ છે. આમના રિસેપ્શન છે ગાઈસ, જોઈ લો. આમનું રિસેપ્શન છે ગાઈસ. આવા માણસને નહીં બોલાવાના, બહુ કૂદી મગર ક્યું કરે છે ગાઈસ. કૂદતો ના ભાઈ, કૂદતો ના. આવા માણસને નહીં બોલાવાના ગાઈસ. તો ગાઈસ પેલી બાજુ રસોડું ચાલે છે, તો હવે બીજા મહેમાન કોઈ ગેસ્ટ આવે તો એમના જોડે મળીએ ગાઈસ. સો ગાઈસ તો આપણે આ ફુગ્ગા લેવા આવી ગયા છીએ. એ ભાઈ ફૂટી જશે, ભાઈ ફૂટી જશે ગાઈસ. આ ફુગ્ગા લેવા આવી ગયા છીએ. ફુગ્ગા ત્યાં ગોઠવાના છે, તો ફોન મૂકું અને ફુગ્ગા લઈ જઈએ તેને તો બોલશું ક્યાં ચાલે. સો ગાઈસ અત્યારે આપણે અહીંયા કામ ચાલુ કરી દીધું છે આપણું અહીંયા ખુરશીઓનું. તમે એવું ના સમજતા કે અમે ઓર્ડરમાં આવ્યા છીએ. અમે ઓર્ડરમાં નહીં આવ્યા, અમે અમારા કાકાના લગ્નમાં આવ્યા છીએ ગાઈસ. તો અમારા કાકાના લગ્નમાં આવ્યા છીએ ગાઈસ. કામ ચાલુ જ છે બધું. તો ગાઈસ ફટાફટ કામ કરીને મળીએ ગાઈસ. બાય બાય. સો ગાઈસ ત્યારે આપણે કામ કરી દીધું છે ખુરશીઓનું, જોઈ લો. રાજુભાઈ કેટલી મહેનત લાગી ગાઈસ. અત્યારે તો આપણે સ્ટેજ ઉપર આવીને બેસી ગયા છીએ ખુરશી પર. હજુ મહેમાન કોઈ આવ્યા નહીં. મહેમાન આવે એટલે આપણે ઘરેથી રેડી થઈને આવીએ ગાઈસ. અત્યારે તો આપણે ખુરશી પર બેઠા છીએ. હા ભાઈ, પેલા ભાઈ જાય ફેરથી ખુરશીઓ લઈને આવી ગયા ત્યાં. પેલી ખુરશીઓ પડી હજુ એ ગાઈસ. હજુ તે ખુરશીઓ લગાવવાની છે, આખું ભરી દેવાનું છે આપણે ખુરશીઓથી. બોલ ભાઈ શું કેવું હે ગાઈસ? હવે કામ કરીને મળીએ ગાઈસ. સો ગાઈસ અત્યારે આપણા જોડે આપણા કાકા આવી ગયા છીએ. જો ખાલી આઉટફિટ બતાવો તમારું ગાઈસ. અત્યારે ફૂલ રેડી. તમારે એન્ટ્રીમાં નહોતું આવવાનું યાર? એન્ટ્રીમાં તમે વિડીયો જોયો કાલનો? કેવો મસ્ત એડિટ કર્યો અમે. તો ગાઈસ અત્યારે આપણે ખુરશીઓ લગાવી દીધી છે અહીંયા. ટોટલ 50 ખુરશીઓ લગાવી દીધી છે. હવે ખુરશી લગાવી દીધી છે. હવે એમની એન્ટ્રી અહીંયા થશે બેસવાની. જો બહુ મસ્ત લાગશે ગાઈસ. 2 ખુરશી અંદર હતી, લઈને આવી ગયો ભાઈ. ગાઈસ ત્યારે 2 ખુરશી લાવી દીધી છે અને એન્ટ્રી થઈ ગઈ છે અહીંયા. તો મજા આવી ગઈ ગાઈસ. હવે મળીએ, કામ પતી જાય પછી મળીએ ગાઈસ. ભાઈ શું ગાઈસ અત્યારે આપણે કપડાં બદલીને આવી ગયા છીએ અહીંયા, અને કપડાં બદલીને અમે આવી ગયા છીએ. બાકી હવે ત્યાં બેસીને આપણે ચાંદલો લખવાનો છે. અને હવે તમને મળીએ રાહુલ કાકા જોડે. ભાઈ રાજવીભાઈ ફૂલ કપડાં બદલી દીધા છે. શું જુઓ રાહુલ કાકા? શું જુઓ? બ્લોગ આપણો ગાઈસ જોઈ લો. બ્લોગ દેખે છે. મજા આવી ગઈ હતી ને તમને બ્લોગમાં? હા ને? તો ગાઈસ અત્યારે તો આપણો બ્લોગ જોયો છે, તો આપણે ચાંદલો લખીશું. બાકી રાહુલ કાકાને બેસવાનો સ્ટેજ તૈયાર થઈ ગયો છે ફૂલ, અને આપણે નાચવા માટેનો બી સ્ટેજ તૈયાર થઈ ગયો છે. જોઈ લો, સ્ટેજ ફૂલ તૈયાર થઈ ગયો છે. અને આ આપણે રાખ્યું છે ખંડુભાઈ દેસાઈ હોલની અંદર રાખવામાં આવ્યું છે. બહુ ટોપ છે અહીંયા ખંડુભાઈ દેસાઈ હોલમાં. અને આપણે આટલે જ બેસવાનું છે ચાંદલો લખવા માટે, જે મજા આવશે. તો ગાઈસ આપણે જોઈ લો, આમાં લાઇટ દેખાઈશું મસ્ત. નીચે
ગાઈસ નીચે મસ્ત બોલ વેટઅપ પેન્ટ પહેર્યું છે અને નીચે ચેલ્સી પહેર્યું છે, ઉપરનું કવર પહેરી લીધું છે. હવે મળીએ ડાયરેક્ટ પછી. સો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ જ્યાં ચાંદો લોકો બેસી ગયા છીએ. કપડાને નોટ કે એવું કશું હાલ્યું નથી, નોટ બધું હાલે પછી આપણે બેસીશું. ગાઈસ રાજવીરભાઈ ફોટા બૂટા પાડ્યા ને કીધા તો તમારે ફોટો મૂકવું અંદર બ્લોકના વચ્ચે. ગાઈસ આપણે રાજવીરભાઈનો ફોટો મૂકી દીધો છે. ગાઈસ અત્યારે આપણે ફોટો મૂકીશું બ્લોકની અંદર વચ્ચે. અત્યારે આપણે અહીંયા બેસી ગયા છે, આજુબાજુ લુક જો કરી લો. ગાઈસ અહીંયા બેઠા છીએ. ગાઈસ ફૂલ મજા આવે છે. ગાઈસ થોડીક ગરમી બહુ લાગે છે, પંખો ઉપર જ છે. અને હવે મળીએ ગાઈસ પછી. બાય બાય. શું ગાઈસ અત્યારે આપણા કાકા કાકીની એન્ટ્રી થઈ ગઈ છે, ફૂલ મજા આવી ગઈ છે એમની એન્ટ્રી. તો એન્ટ્રીની અંદર આપણે સિનેમેટિક શોટ લીધો હોય તો તમે જોઈ લો. શાયદ તો લીધો હશે તો એડિટર મૂકી દેશે. સિનેમેટિક શોટ ગાઈસ જોરદાર એન્ટ્રી બની છે. શું ગાઈસ તો આપણે આ એન્ટ્રી થઈ ગઈ, એના બાદ અમે ફૂલ ડાન્સ કર્યો છે. ગાઈસ ડાન્સ તમારો જોઈ લો. ગાઈસ ડાન્સ બહુ ફૂલ મજા આવી ગઈ છે ગાઈસ અમને. શું ગાઈસ અત્યારે આપણે આપણા કાકાને ખભી ઉપર તેડીને ફૂલ નાચ્યા છીએ ગાઈસ. તો વધારે કંઈ કહીશ નહીં, તમે એન્જોયમેન્ટ કરો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ગાઈસ, અને શેર બી ખૂબ કરજો. તો વિડીયોનો આનંદ લો. आज मेरे यार की शादी मन में कोई रोको ना, उड़ेंगे नोट गुलाबी मन में कोई रोको ना. आज मेरे यार की शादी मन में कोई रोको ना, उड़ेंगे नोट गुलाबी मन में कोई रोको ना. आज मेरे यार की शादी ફોટોશૂટ ચાલે છે. થાકી ગયા ને તમે? આ આપણા કાકી છે રાજવીરભાઈ. બાકી તો ફૂલ થાકી ગયા છે. અને શું ગાઈસ તો આ બધા ફોટા આપણે આપણા હાથથી પાડેલા છે ગાઈસ. ને આ ફોટા આ લોકોને બી પર્સનલી બહુ જ ગમ્યા છે. તો ગાઈસ અત્યારે આપણે ફૂલ થાકી ગયા છીએ. વિડીયો બનાવવાનું આપણે ખાવાનું પતી ગયું છે. બધો આપણો તહેવાર પતી ગયું છે. તહેવાર ક્યાં આપણા કાકાના રિસેપ્શન પતી ગયા છે ગાઈસ. ને અત્યારે ફૂલ થાકી ગયા છીએ આપણે. રાજવીરભાઈ થાકી ગયા ને? તો ગાઈસ અત્યારે આપણે અહીંયા બેઠા છીએ. હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ આવા નેક્સ્ટ બ્લોગની અંદર ગાઈસ. બાય બાય. અને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય ગાઈસ. આ છે મારી ફેમિલી, જેમાં મારા ભાઈઓ છે અને આ છે મારા કાકા કાકી.